નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીની હેટ્રિક. ભાજપે ફરી એકવાર લહેરાવ્યો છે ભગવો. કુલ 60 બેઠકમાંથી 48 બેઠક ભાજપને, 11 બેઠક કોંગ્રેસને અને 1 બેઠક અપક્ષને મળી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામમાં આજે બે મોટા અપસેટ જોવા મળ્યા. પહેલો અપસેટ વર્ષોથી પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર રૂપે સામે આવ્યો અને બપોરે જૂનાગઢ શહેરના કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી પણ હારી ગયા. સાથે જ એટલું નહીં પણ મનોજ જોશીની આખી પેનલ જ હારી ગઈ છે. વોર્ડ નંબર 8 અને 15માં કોંગ્રેસની પેનલને જીત મળી છે, તો વોર્ડ નંબર 4માં 1 અને વોર્ડ નંબર 6માં 2 બેઠક મળી છે. આ રીતે કુલ કોંગ્રેસને 11 બેઠકો આ વર્ષે મળી છે. કોંગ્રેસને આ વખતે 11 બેઠકો મળતા જૂનાગઢ મનપામાં એક વિરોધ પક્ષની રચના થઈ છે. મનપાના પરિણામ બાદ ચિત્તાખાના ચોક પાસે થઈ બબાલ. વોર્ડ નંબર 8ના વિજેતા ઉમેદવારની રેલીમાં પથ્થરમારો થતા 5 થી 6 લોકો થયા ઈજાગ્રસ્ત. કોંગ્રેસની જીત બાદ નીકળેલા સરઘસ પર 30 થી વધુના ટોળાએ હથિયારો સાથે હુમલો કર્યો હતો, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કુલ 60 સીટમાંથી અપક્ષની એક જ સીટ આવી છે. અપક્ષમાં અશ્વિનભાઈ ભારાઈને 4431 મત મળ્યા. મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર 8ના કોંગ્રેસના અદ્રેમાન પંજાને સૌથી વધારે એટલે કે 7105 મત મળ્યા છે. નરસિંહ મહેતા સરોવરમાં ચાલતા કામના લીધે અને લોકોની સલામતી માટે હવે શહીદ સ્મારક ગાર્ડન થી લઈ જલારામ સર્કલ સુધીનો રોડ બંધ કરવા આદેશ. જન્મ તારીખમાં ચેડા કરી નોકરી મેળવેલ સ્વામી વિવેકાનંદ વિનય મંદિરના શિક્ષકને 1 વર્ષની સાદી સજા. શાળાના શિક્ષક હરસુખલાલ પોપટલાલ મેનપરાએ પોતાના આર્થિક લાભ માટે પોતાના લિવિંગ સર્ટિફિકેટમાં ચેડા કરી અને ખોટા લિવિંગ સર્ટિફિકેટને સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. આ કેસ જૂનાગઢમાં 3જા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસમાં ચાલી જતા હરસુખલાલ પોપટલાલ મેનપરાને દોષિત સાબિત કરવામાં આવ્યા છે અને એની 1 વર્ષની સાદી કેદની સજા અને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જૂનાગઢ મનપા દ્વારા લાંબા સમયથી બાકી રહેલી રકમવાળી 12 મિલકતોને સીલ કરવામાં આવી છે તથા 21 લાખની વસૂલાત કરવામાં આવેલ છે અને સાથે જ 47 મિલકતોને ટાંચમાં લીધેલ છે. તાલાળા ચૂંટણીમાં ઇકો સેન્સિટિવ ઝોન પ્રત્યે રોષ પ્રગટ થયો. તાલાળા તાલુકાના પંચાયતની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપની એક બેઠક ઉપર વિજય. બોરવાવ ગીર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના વિપુલભાઈ શિંગાળા અને ચિત્રાવડ બેઠક ઉપર ભાજપના કરશનભાઈ વાજાનો વિજય. મહાશિવરાત્રિના પાવન પર્વે ભક્તો ઘરે બેઠા ઓનલાઈન માત્ર 25 રૂપિયામાં નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા. સાથે જ ભક્તોને મળશે પોસ્ટ મારફતે નમન, રુદ્રાક્ષ અને ભસ્મનો પ્રસાદ. શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી શરૂ કરી છે ભક્તોની પ્રિય એવી 25 રૂપિયા બિલ્વ પૂજા. ગત 2 વર્ષથી શ્રાવણ અને મહાશિવરાત્રિમાં વિક્રમજનક 4,50,000 જેટલી બિલ્વ પૂજા નોંધાઈ છે, જેની સોમનાથ જ્યોતિર્લિંગ પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં હવે જોડાશે ભક્તોનું પુણ્ય. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.